સુરત શહેરમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે। સુરત શહેરના કુલ 101 પરીક્ષા કેન્દ્રો ઉપર અંદાજે 18,000થી વધુ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ઘડતર માટે આ પરીક્ષા આપી રહ્યા છે। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા। પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે શાળા સંચાલકો દ્વારા બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધા બાબતે ખાસ તકેદારી રાખવામાં આવી છે। વાલીઓ પણ પોતાના સંતાનોને પ્રોત્સાહન પૂરું પાડવા પરીક્ષા કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બસ જે વિદ્યાર્થીઓને ખૂબ સમયસર અંદર લેવામાં આવ્યા છે અને તેઓને યોગ્ય જગ્યા ઉપર પણ એ લોકોની સીટ સુધી માર્ગદર્શન આપીને બેસાડવામાં આવ્યા છે। કોઈ પણ વિદ્યાર્થી કન્ફ્યુઝ ના થાય એ માટે અગાઉથી બધી સૂચનાઓ પણ તેઓને આપી દેવામાં આવી છે। કઈ રીતે એ લોકોએ ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે આજનું, કારણ કે 3 વિભાગમાં પરીક્ષા છે। પહેલું પેપર ફિઝિક્સ કેમિસ્ટ્રી છે। બસ જે વિદ્યાર્થીઓને ખૂબ સમયસર અંદર લેવામાં આવ્યા છે